એની વાતો બતાવી છે। અને ત્યારે મહારાજ દશરથ પોતાના ગુરુ જે છે વશિષ્ઠ બાપજી પાસે જાય છે અને વશિષ્ઠ બાપજી પાસે જઈ અને પોતે મહારાજ દશરથ વશિષ્ઠ બાપજી પાસે જઈને અમારો તુલસી જ્યારે કલમ ઉપાડે ઓ નિજ દુઃખ સુખ સબ ગુરુ હી સુનાવા કહી વશિષ્ઠ बहुविधि समझाए। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। પોતાનું જે દુઃખ છે વશિષ્ઠ બાપજી પાસે જઈને વશિષ્ઠ બાપજીને પોતાનું દુઃખ પોતે ત્યાં જઈને વ્યક્ત કરે છે અને ત્યારે વશિષ્ઠ બાપજી એને કહે છે ઓ ધરહો ધીર મનમાં ધીરજ રાખજે ઓ ધરહો ધીર હો હી સુતચારી ત્રિભુવન દીક ભગત ભયહારી। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय। हे महाराज दशरथ તમારા મનની અંદર તમે ધીરજ ધરો। એક નહીં તમારે ત્યાં તો ચાર દીકરા થશે અને ચાર દીકરામાં એક તો અખિલ બ્રહ્માંડનો નાથ સ્વયં નારાયણ આવશે તમારા આંગણીએ પણ મનમાં ધીરજ રાખવી। પછી વશિષ્ઠ બાપજી શૃંગી ઋષિને બોલાવે છે। બહુ સુંદર મજાનો અમારા તુલસીએ કલમ લખી છે ओ शृंगी ऋषि वशिष्ठ बोला पुत्र काम शुभ यज्ञ करावा। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। બોલાવીને યજ્ઞ પ્રગટ કરીને એમાં પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો। પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરી એક પછી એક આહુતિ સ્વાહા 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 એક પછી એક આહુતિ દેવાય છે અને એમાં ઓ ભગતિ સહિત મુનિ આહુતિ દીને પ્રગટ અગની चरुकरलीने। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। હવે પાછી ઘટના બને છે ભગવાન રાઘવ પ્રગટ થવાના છે। પડવો જઈને કીધું કે પ્રભુ તમે મારી તિથિને માનતો કે તને વર્ષમાં 2 વાર બીજ ગઈ તો કે તને તો 12 બીજ ત્રીજ ગઈ તો કે તને કેવડા ત્રીજ ચોથ ગઈ તો કે તને ગણેશ ચતુર્થી એમ કરતા કરતા બધી તિથિ ઉગઈ બધાના મહાત્મામય છે। અને તમે આ બ્રાહ્મણોને પૂછી લેજો વૃદ્ધાને ખબર છે કે બ્રાહ્મણો ટીપણું ખોલતા ને પહેલા નોમનું મુહૂર્ત નો આપતા। બ્રાહ્મણોને પૂછજો નોમનું મુહૂર્ત પહેલા નો આપતા એટલે અખિલ બ્રહ્માંડનો નાથ કે જગતની અંદર જેનો માયતમ ન હોય ને કોઈનું ન હોય ને એનો આ રઘુનાથ છે એટલે નોમની તિથિ આપી। એટલે નવમી તિથિ મધુ માસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રિય। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। मध्य दिवस अति शीतल धाम पावन काल लोक विश्राम। सिया राम जय जय राम। मध्य दिवस एकदम मध्य दिवस चैत्र सुद नवमी तिथि
પડવો બીજ ત્રીજ ચોથ પાંચમ છઠ સાતમ આઠમ અને નોમ બરોબર બપોરના 12 વાગ્યાનો સમય લીધો છે મધ્યાહન કાળનો સમય સૂર્યનારાયણે પોતાના રથને થંભાવી દીધા છે કે પક્ષીઓ કલરવો કરતા કરતા પોતપોતાના માળાની અંદર વયા ગયા એટલું સુંદર વાતાવરણ અને ભગવાન રાઘવ અયોધ્યાની અંદર પ્રગટ થવાના છે અને ત્યારે કહેવાય કે મંદ મંદ શીતળ વાયરો લહેરાઈ રહ્યો છે સુગંધિત પવન લહેરાઈ રહ્યા છે અને આકાશમાં બધાય દેવતાઓ ગાંધર્વો કિન્નરો યક્ષો ચારણ ભાટ કવિ બધાય હાથમાં પુષ્પ લઈ અને ભગવાન રાઘવ અયોધ્યાની અંદર પધારવાના છે રામલલ્લાની વધાઈ દેવાની છે અને બધાય રામલલ્લાની વધાઈ દેવા માટે આકાશ માર્ગે જાય અને આયા અગ્નિમાંથી એક પ્રગટ થાય અને ચરુ લઈને પ્રગટ થઈ અને આપે મહારાજ દશરથ એક ભાગ કૌશલ્યાને એમાંથી બે ભાગ કરે સુમિત્રાને આપે એક કૈકેયીને આપે એમાંથી પ્રસાદ થોડો પડે સમડી આકાશ માર્ગે ઉડાવે અંજના પર્વત ઉપર માં અંજની પોતે પ્રાર્થના કરે અને અંજનીના હાથમાં એ સમડી દ્વારા પ્રસાદ પડે અંજની પ્રસાદ આરોગે અને અંજનીના મુખેથી ભગવાન રામ લખન ભરત અને શત્રુઘ્ન પેલા હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું તો ભાવ અને પ્રેમ છે બોલે હનુમાન મહારાજ કી જય પેલા હનુમાનજી મહારાજનું પ્રગટ થયું એ દુઃખ ભંજન મારુતિ નંદન એ દુઃખ ભંજન મારુતિ નંદન સુનો પવન સુત બિનતી બારંવાર પવન સુત બિનતી પેલા હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય અને આયા મહારાજ દશરથે ત્રણેય રાણીઓને પ્રસાદ વેચ્યો દિન ગણનતા માસ ગયા વર્ષે ભૂલી સૂર્યા અને બધાની સુરત પણ ભૂલાય એટલા વર્ષોના વાણા વહી ગયા હતા એ પછી અખિલ બ્રહ્માંડનો નાથ આજે અયોધ્યાની અંદર કાલે સવારે સોનાનો સૂર્ય ઉગવાનો છે આખી અયોધ્યાની અંદર ખબર પડી ગઈ કે મહારાજ દશરથના આંગણે તો સુખ સુખના નગારાઓ વાગે છે અને ધીમે ધીમે સમય પરિવર્તન થયો ત્રણેય રાણીઓના અંગ પરિવર્તન થયા દિવસ ચડિયાતા થયા આકાશ માર્ગે બધાય દેવતાઓ અયોધ્યાની ફરતા બધા મંડળાના કે હવે ભગવાન રામ અવતાર ધારણ કરવાના છે અને બરોબર 12 વાગ્યાનો સમય નહીં ઠંડી નહીં ગરમી એવો મધ્યાહનો સમય 12 વાગે એક વીજળીનો કડાકો થાય એ કડાકો થતા માં કૌશલ્યાના મુખેથી ભગવાન રામનો જન્મ થાય તો ભાવ અને પ્રેમ છે બોલે રામલલ્લા ભગવાન કી દાસી ગડગડતી દોડ મૂકે રાજા વિરાજ અયોધ્યા કે સમ્રાટ મહારાજ દશરથ ગણી ખંભા છડી બોલાવી આપને ત્યાં તો એક પુત્ર રત્નનો જન્મ અને મહારાજ દશરથે ગળામાંથી સોનાના અને હીરાના હાર કાઢીને દાસીના હાથમાં આપી દીધા પુત્ર રત્નના જન્મની વધાઈ આપી અને થોડી વાર બીજી દાસી આપીને કહ્યું કે બીજા એક દીકરાનો એમ કરતા કરતા લખનજી મહારાજનો જન્મ ભરતજી મહારાજનો અને શત્રુઘ્ન મહારાજનો જન્મ અયોધ્યાની અંદર ક્યાંય આનંદ સમાય તો આપણે બધા બે હાથ ઊંચા કરી બોલીએ ચારો ભૈયા કી જય પ્રિયવદ ધામ કી જય અને એ સાહેબ આનંદ મંગલ અને ત્યારે આપણે બધાએ માત્ર 1 મિનિટ ભગવાન રામની સ્તુતિ કરી અને પછી ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતાવી મુનિ મનહાવી અદ્ભુત રૂપ વિચારી જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ
રામ રામ એ જેના મુખમાં રામ નામ નથી એવા તો જનનું રે આઈ કામ નથી और प्रेम से एक साथ सब मिलके तालियों के नाद के साथ कारण के साहेब अयोध्या ની અંદર મારો નાથ ભગવાન રામ પ્રગટ થયો છે જેના મુખમાં રામનું નામ નથી એવા ગોરી જનનું રે આઈ કામ નથી આવો પ્રેમ છે રામનું નામ નથી એવા દુરી જનનું કામ નથી એ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાધે શ્યામ 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 ઓ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ ઓ રાજા રામ 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 સીતારામ રામ રામ ઓ રાજા રામ 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 સીતારામ વિભુરેણ સુરસંતહિત લીનહમનો જય અવતાર નિજ નિજ ઈચ્છા નિર્મિત તનો માયા ગુણ ગોપાલ ભગવાન રાઘવનો પ્રાગટ્ય હરિદ્વારની અંદર એમાં પૂર્ણ પુરુષોત્તમ માસ આપણે રાજકોટથી ઠાકોરજી મહારાજ હરિદ્વારની અંદર ગંગાના કિનારે અને આપ બધા પોતપોતાના પિતૃ મોક્ષાર્થ અહીંયા પધાર્યા તો આપણી કથાની અંદર ભગવાન રામલલ્લાના જન્મની વધાઈ હો અને ત્યારે આપણે અયોધ્યાની બાજુમાં છે 300 કિલોમીટર રાગા છે તો અવધની ભાષાની અંદર આપણે ભગવાન રામનો જન્મ ઉત્સવ ઉજવીએ અરે અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી નવયો જય રઘુ બધા ભાવથી પ્રેમથી અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી અવત મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી इनको दियो हाथ जोड़ा इनको दियो पालकी को दियो घोड़ा को दियो पालकी उनको दियो हाथ घोड़ा उनको दियो पालकी को दियो घोड़ा को दियो पालकी जय जय श्री रामचंद्र अवध के दुलारे जय जय श्री राम सभा के दुलारे जय जय श्री रामचंद्र अवध के दुलारे जय जय श्री रामचंद्र के दुलारे अवध के दुलारे प्यारे अवध के दुलारे अवध के दुलारे प्यारे अवध के दुलारे अवध के दुलारे प्यारे अवध के दुलारे के दुलारे प्यारे अवध के दुलारे जय जय श्री रामचंद्र अवध के